મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 10 મહાત્માના માર્ગ પર 2. આપણે પહેલાં મહાત્માના માર્ગ પર ભાગ 1 જોયો હતો, બરાબર. હવે આ પાઠ છે એ આપણે મહાત્માના માર્ગ પર ભાગ 2 છે તે જોવાનું છે. સ્ટાર્ટ કરશું. સવિનય કાનૂન ભંગની ચળવળ 1930. બરાબર. પૂર્ણ સ્વરાજ એવું મળવાનું ન હતું, આ માટે લોકોએ છે ને લડાઈમાં ઉતરવું પડશે. અમદાવાદમાં મળેલી કોંગ્રેસની કારોબારી સમિતિએ પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ કરવાનો અધિકાર ગાંધીજીને આપ્યો અને આ લડતમાં સરકારના અયોગ્ય કાયદાનો વિનયપૂર્વક ભંગ કરવાનો હતો. શું કહે છે કે પૂર્ણ સ્વરાજ એમનેમ જ કાંઈ આપી દેવાના હતા ને અંગ્રેજો, બરાબર. પોતાના હાથમાં સત્તા હતી એટલે એમનેમ જ અંગ્રેજો કાંઈ એને પૂર્ણ સ્વરાજ આપી દેવાના હતા નહીં. એના માટે છે ને લોકોએ એક લડાઈમાં ઉતરવું પડશે અને અમદાવાદમાં મળેલી જે કોંગ્રેસની કારોબારી સમિતિ હતી એને પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે છે ને સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ કરવાનો અધિકાર છે ને ગાંધીજીને આપ્યો અને આ લડતમાં સરકારના અયોગ્ય કાયદાનો વિનયપૂર્ણ ભંગ કરવાનો હતો, બરાબર. કે મારામારી કરીને કે એવું કંઈ કરીને કરવાનો નહોતો, વિનયપૂર્ણ ભંગ કરવાનો હતો. ત્યારબાદ દાંડી કૂચ 1930. ઈસવીસન 1930માં ગાંધીજીએ જાહેર કર્યું કે મીઠાનો કાયદો તોડવા માટે તે યાત્રા કાઢશે. મીઠાનો કાયદો તોડવા ત્યાં યાત્રા કાઢશે અને આ સમયે છે ને મીઠાના ઉત્પાદન અને વેચાણ પર સરકારનો અધિકાર હતો. મહાત્મા ગાંધીજી અને અન્ય રાષ્ટ્રીયવાદીઓનું માનવું હતું કે મીઠા પર વેરો લેવો એ પાપ છે, કારણ કે તે આપણા ભોજનનો જરૂરી ભાગ છે. શું કહે છે દાંડીકૂચની શરૂઆતમાં? શું કામ થઈ દાંડીકૂચ? તો કે ઈસવીસન 1930માં છે ગાંધીજીએ એવું જાહેર કર્યું કે મીઠાનો કાયદો તોડવા માટે તે યાત્રા કાઢશે અને એ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર છે ને વેરો એટલે કે ટેક્સ લેવામાં આવતો હતો અને અંગ્રેજ સરકારનો અધિકાર હતો, બરાબર. એટલે મહાત્મા ગાંધીજી અને અન્ય બીજા બધા રાષ્ટ્રવાદીઓ હતા એનું એવું માનવું હતું કે મીઠાના કાયદા પર વેરો લેવો એટલે કે ટેક્સ લેવો એ પાપ છે, કારણ કે તે આપણા ભોજનનો એક જરૂરી ભાગ છે, બરાબર. મીઠા વગરનું શાક, દાળ, ભાત કેવા લાગે? એટલે આ મીઠું છે એ આપણા ભોજનનો એક જરૂરી ભાગ છે. ગાંધીજીનો મીઠાનો અન્યાયી કાયદો તોડવા અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના 78 સાથીઓ સાથે 12મી માર્ચ 1930ના દિવસે સવારે દાંડી કૂચની શરૂઆત કરી. શું કહે છે કે ગાંધીજી છે મીઠાનો અન્યાયી કાયદો તોડવા માટે અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના 78 સાથીઓ સાથે 12 માર્ચ 1930ના છે દિવસે છે સવારના પોરમાં એ દાંડી કૂચની શરૂઆત કરે છે. દાંડી ગામનું નામ છે, બરાબર. દાંડી ત્યાં સુધીની કૂચ ચાલીને જવું એટલે કે કૂચ, દાંડી કૂચ એટલે નામ પડ્યું. કૂચના માર્ગ પરના ગામોમાં સભાઓ થતી અને ગાંધીજી લોકોના મીઠાના કાયદાનો સવિનય ભંગ સમજાવી નવી રીતે સ્વરાજ્ય લડત અને સત્યાગ્રહનું મહત્ત્વ સમજાવતા, બરાબર. અલગ અલગ જ્યાં કૂચના ગામમાં જે કૂચના પથમાં જે માર્ગમાં જે ગામ આવતા ત્યાં છે શું કરતા કે તે લોકો ગામના લોકોને મીઠાના કાયદાનો સવિનય ભંગ જણાવી અને તેને છે સત્યાગ્રહનું મહત્ત્વ સમજાવતા હતા. અને 5 એપ્રિલ 1930ના દિવસે તેઓ દાંડી પહોંચ્યા, બરાબર. 5 એપ્રિલ 1930ના દિવસે તે દાંડી પહોંચ્યા અને બીજા દિવસે સવારે એટલે કે 6 એપ્રિલના રોજ દરિયા કિનારે જે વિખરાયેલું મીઠું એકઠું કર્યું અને મીઠું લઈને કાયદાનો ભંગ કર્યો, બરાબર. એક મુઠ્ઠીમાં મીઠું લઈને કાયદાનો ભંગ કર્યો અને એને શું કીધું કે મેને નમક કા કાનૂન તોડ દિયા. અને શું કહે છે કે આ આંદોલનમાં ખેડૂતો, આદિવાસીઓ અને સ્ત્રીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો અને સરકારે શાંતિપૂર્ણ સત્યાગ્રહીઓ પર દમનનો કોરડો વીંઝવા માંડ્યો, બરાબર. શાંતિપૂર્ણ સત્યાગ્રહીઓ હતા એના પર પોતે દમનનો કોરડો વીંઝવા માંડ્યા અને હજારો સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી. આ બધી છે ને ગાંધીજીને દાંડી કૂચ કર્યો, બરાબર. એ પછી એને મીઠાનો કાયદો તોડી નાખ્યો. પછી હજારો જે પહેલાં તો 78 શરૂઆત હતી પણ ત્યાં દાંડી પહોંચતા હજારો લોકો થઈ ગયા હતા સાથે, બરાબર. અને હજારો લોકોને છે ધરપકડ કરવામાં આવેલી હતી.
અને ધરાસણા ગામ છે ને એ મીઠાના ઉત્પાદનનું સૌ મોટું કેન્દ્ર હતું. અને પછી ત્યાં સત્યાગ્રહ કરવાની ગાંધીજીએ જાહેરાત કરી, બરાબર. અને ગાંધીજીએ છે અબ્બાસ તૈયબજીની ધરપકડ ધરાવતી ધરાસણા સત્યાગ્રહની આગેવાની સરોજની નાયડુએ લીધી. અને અંગ્રેજ સરકારે છે આ સત્યાગ્રહ અટકાવવા ક્રૂરતાભર્યા પગલાં લીધા અને 300 જેટલા સત્યાગ્રહીઓ છે એ આમાં ઘાયલ થઈ ગયા અને 2 મૃત્યુ પામ્યા. આમ છતાં સત્યાગ્રહીઓ છે એ જરાય પાછા પણ ન પડ્યા. ત્યારબાદ છે આ તમે નકશો જોવો છો એમાં દાંડીકૂચનો પર્થ દર્શાવ્યો છે અને આ નકશા ઉપર આમાં તમને જેટલા પ્રશ્ન પૂછવામાં આવે છે એમાં તમારે તમારી રીતે છે આન્સર લખવાના રહેશે. ત્યારબાદ ગોળમેજી પરિષદો. ગોળમેજી પરિષદો ભારત, આ તમે જે ચિત્ર જોવો છો એ મહાત્મા ગાંધીજી અને સરોજની નાયડુ પેરિસમાં છે 1931નું ચિત્ર છે, બરાબર. ગોળમેજી પરિષદમાં જોશું ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું તથા સુધારાઓ કરવા તેની ચર્ચા કરવા માટે છે બ્રિટિશ સરકારે છે ગોળમેજી પરિષદ બોલાવી હતી. અને પહેલી પરિષદ લંડનમાં મળી, બરાબર. પહેલી પરિષદ છે એ લંડનમાં મળી અને તેમાં કોંગ્રેસની ગેરહાજરીને લીધે તે નિષ્ફળ ગઈ. તેમાં કોંગ્રેસ જે સરકાર બની હતી, બરાબર, કોંગ્રેસ બની હતી જે કમિટી ભારતની એની ગેરહાજરી હતી, એના લીધે એ નિષ્ફળ ગઈ. અને 1931માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ બોલાવવામાં આવી જેમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ હાજરી આપી હતી. અને જુદી જુદી કોમના પ્રતિનિધિઓએ બંધારણની ઘડતરની ચર્ચા વખતે પોતાની કોમ માટે અલગ મતમંડળની માંગણી કરી. આથી ગાંધીજી નિરાશ થયા કારણ કે તેનાથી તો ભારત અનેક રાજ્યોમાં છે ને અનેક ટુકડાઓમાં વહેંચાઈ જતું હતું અને જુદી જુદી કોમના પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન ન થવાથી પરિષદ છે એ નિષ્ફળ ગઈ હતી. ત્યારબાદ છે 1935નો હિન્દ સરકારનો કાયદો. તમે આ જે ફોટો જોવો છો એ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 1935નો જે હિન્દ સરકારનો કાયદા દ્વારા હિન્દમાં બંધારણીય સુધારાઓનો બીજો તબક્કો શરૂ થયો, બરાબર. અને હિન્દની રાષ્ટ્રીય અપેક્ષાઓ કરતાં તે ઘણો જ ઓછો હતો. હિન્દને જેટલી રાષ્ટ્રીય અપેક્ષા હતી એના કરતાં છે એ બીજો તબક્કો ઘણો જ ઓછો હતો. અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના મતે 1935ના કહેવાતા સમવાય તંત્રમાં ધારામાં સાચું પ્રાંતિક સ્વરાજ્ય અને પ્રજા કે પ્રધાનો નહીં પરંતુ ગવર્નરોને આપ્યું હતું, બરાબર. સાચું પ્રાધાન્ય છે એ ભારતના લોકોને નહીં પરંતુ જ્યારે ગવર્નરો હતો એને આપવામાં આવ્યું હતું. અને આ કાયદાના અન્વયે છે ચૂંટણીઓ થઈ અને ગાંધીજીએ સૂચવ્યું કે 1935ના બંધારણ પ્રમાણે આપેલી ખાસ સત્તાઓ અને હક ગવર્નરો વાપરે નહીં અને પ્રધાનમંડળની સલાહ મુજબ વર્તવાની તેને બાંહેધરી આપે તો કોંગ્રેસ પ્રધાનમંડળની રચના કરશે, બરાબર. ગાંધીજીએ ચૂંટણી થઈ અને ગાંધીજીને મહત્ત્વ આપ્યું પર શું કહે છે ગાંધીજીએ એમ જણાવ્યું કે 1935નો જે આપણો કાયદો હતો, બરાબર, એમાં ગવર્નરો જે ખાસ સત્તા આપેલી અને હક આપેલો હતો તે ગવર્નરો વાપરે નહીં અને પ્રધાનમંડળની સલાહ મુજબ જ તેને કામ કરવાની બાંહેધરી આપે તો જ કોંગ્રેસ છે પ્રધાનમંડળની રચના કરશે. અને આ અંગે છે વાઇસરોય અને હિન્દી વજીરે સ્પષ્ટતા કરી. તેથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે પ્રધાનમંડળની રચના કરી અને પ્રાંતીય સ્વરાજનો આ પ્રયોગ છે લગભગ 2.25 વર્ષ ચાલ્યો, બરાબર. આ જે કોંગ્રેસ અને મુસ્લિમ લીગની પ્રધાનમંડળની રચના કરી એના લીધે છે પ્રાંતીય સ્વરાજનો જે પ્રયોગ છે એ લગભગ 2.25 વર્ષ જેટલો ચાલ્યો હતો. અને 1939માં છે બીજું વિશ્વયુદ્ધ થયું, બરાબર. પહેલું વિશ્વયુદ્ધ આપણે ક્યારે જોયું તો કે હિન્દ મહાત્માના માર્ગ પર ભાગ 1 જોયો એમાં આપણે પહેલા વિશ્વયુદ્ધ વિશે થોડું ઘણું જોયું હતું. હવે 1939માં છે એ બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે હિન્દને પૂછ્યા વગર જ બ્રિટિશ સરકાર છે એને આ યુદ્ધમાં હિન્દને જોડી દીધું અને પરિણામે છે તેના વિરોધમાં મંડળોએ રાજીનામા આપી દીધા, બરાબર. કે હિન્દને આ યુદ્ધમાં જોડી દીધું. હિન્દ છે એ કોઈ પણ દેશ સાથે જોડાવા નહોતો માગતો, બરાબર. એને આ યુદ્ધમાં કોઈ પણ પ્રકારનો ઇન્ટરેસ્ટ નહોતો છતાં પણ છે એને પૂછ્યા વગર આ જોડી દીધું એટલા માટે એના વિરોધમાં છે ને પ્રધાનમંડળોએ રાજીનામા આપી દીધા. ત્યારબાદ છે પાકિસ્તાનની માંગણી 1940.
મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલી જેવા મુસ્લિમ નેતાઓએ પ્રચાર કરતા હતા કે હિન્દુઓ અને મુસ્લિમો બે અલગ અલગ પ્રકારની રાષ્ટ્રીયતા ધરાવે છે, માટે તેઓને બે અલગ અલગ રાજ્ય વહેંચવામાં આવે. બરાબર, આ બે નેતા હતા મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલી. એ બે મુસ્લિમ નેતાઓ પ્રચાર એવો કરતા હતા કે હિન્દુ અને મુસ્લિમો છે બે અલગ અલગ પ્રકારની રાષ્ટ્રીયતા ધરાવે છે, એટલા માટે બે અલગ રાજ્યોમાં વહેંચવામાં આવે. અને માર્ચ 1940માં છે લાહોરમાં મળેલ મુસ્લિમ લીગના અધિવેશનમાં મુસ્લિમોની બહુમતી ધરાવતા પ્રદેશોના બનેલા સ્વતંત્ર રાષ્ટ્ર પાકિસ્તાનની માંગણીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. બરાબર, આ જે માર્ચ 1940માં લાહોરમાં જે મુસ્લિમ લીગના અધિવેશન મળી હતી, એમાં મુસલમાનની જે બહુમતી ધરાવતા રાષ્ટ્રો હોય ને, પ્રદેશો હોય ને, એ એક સ્વતંત્ર રાષ્ટ્ર એટલે કે પાકિસ્તાનની માંગણીનો ઠરાવ છે એમાં પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ લીગે પાકિસ્તાનની રચનાને પોતાનું મુખ્ય ધ્યેય બનાવ્યું. બરાબર, ત્યારબાદ છે આ જે લીગ હતી મુસ્લિમ લીગનું અધિવેશન હતું, એને મુખ્ય ધ્યેય પાકિસ્તાનની રચનાને બનાવેલું હતું. આ તમે ચિત્ર જુઓ છો એ મૌલાના આઝાદ અને ગાંધીજી સેવાગ્રામમાં 1942નું છે. મૌલાના આઝાદ છે એનો જન્મ મક્કામાં થયો હતો અને ઘણી બધી ભાષાઓના જાણકાર આઝાદ ઇસ્લામના વિદ્વાન અને બધા ધર્મોની એકતાના હિમાયતી હતા અને ગાંધીવાદી આંદોલનમાં હંમેશા સક્રિય રહેતા હતા. મૌલાના આઝાદ અને ગાંધીજી સેવાગ્રામમાં 1942નો આ ફોટો છે. ત્યારબાદ વ્યક્તિગત સત્યાગ્રહ 1940. બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું, તેથી સરકારે વધારે મૂંઝવણમાં ન મૂકવા ગાંધીજીને સામૂહિક સત્યાગ્રહના બદલે વ્યક્તિગત સત્યાગ્રહનો આરંભ કર્યો. બરાબર, બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું એટલે સરકારને વધારે મૂંઝવણમાં ન મૂકવા માટે ગાંધીજીએ સામૂહિક સત્યાગ્રહના બદલે છે વ્યક્તિગત સત્યાગ્રહનો આરંભ કર્યો. અને વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે ગાંધીજીએ વિનોબા ભાવેની પસંદગી કરી. બરાબર, વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ છે વિનોબા ભાવેની પસંદગી કરી. આ તમે ફોટો જોવો છો એ વિનોબા ભાવેનો છે. અને 1940ના રોજ વર્ધા નજીક પવનાર ગામે વિનોબાએ યુદ્ધ વિરોધી ભાષણ આપીને સત્યાગ્રહની શરૂઆત કરી. 1940 વર્ધા નામનું ગામ છે, એની નજીક પવનાર ગામ છે, ત્યાં વિનોબા ભાવે છે યુદ્ધ વિરોધી ભાષણ આપ્યું અને સત્યાગ્રહની શરૂઆત કરી. અને 5મા દિવસે સરકાર દ્વારા તેમની ધરપકડ કરી તેમને 3 માસની સજા કરવામાં આવી. વિનોબા પહેલેથી રચનાત્મક કાર્ય હતા અને સત્યાગ્રહી તરીકેના ઉચ્ચ ધોરણો માટે ગાંધીજીએ તેમનામાં શ્રદ્ધા હતી. ત્યારબાદ હિન્દ છોડો આંદોલન 1942. બીજા વિશ્વયુદ્ધ પછી છે મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો વિરુદ્ધ આંદોલનનો એક નવો અધ્યાય શરૂ કર્યો. તેમણે અંગ્રેજોને ચેતવણી આપી કે તેઓ તાત્કાલિક ભારત છોડી દે અને ગાંધીજીએ ભારતીય જનતાને આદેશ કર્યો કે તેઓ કરેંગે યા મરેંગેના સિદ્ધાંત પર અંગ્રેજો વિરુદ્ધ અહિંસાથી સંઘર્ષ કરે. અને મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં 8મી ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડો નામથી ઓળખાતો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ તમે ફોટો જોવો છો એ છે હિન્દ છોડો આંદોલનનો ફોટો. ગાંધીજી અને અન્ય નેતાઓની તરત જ 9મી ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી, જેનાથી લડત છે વધારે ઉગ્ર અને વ્યાપક બની અને સમગ્ર ભારતમાં સભાઓ, સરઘસો અને દેખાવો સામાન્ય બન્યા અને ખેડૂતો અને યુવાનો આ જ આંદોલનમાં મોટી સંખ્યામાં જોડાયા. દેશભરમાં સરકારી મકાનો અને તાર ટેલિફોનના માધ્યમો પર હુમલા થયા અને સરકારે સામૂહિક ધરપકડ, જપ્તી અને જેલ જેવી દમનની બધી રીતો અજમાવી. આશરે 1 લાખથી વધારે લોકોને જેલમાં પૂર્યા અને 1000 લોકો પોલીસની ગોળીઓથી માર્યા ગયા. પરંતુ અંતે છે આ આંદોલનથી સરકારને ખાતરી થઈ ગઈ કે હવે વધારે સમય તેઓ ભારતની પ્રજા પર શાસન કરી શકવાના નથી. એટલે આ હિન્દ છોડો આંદોલનનું શું પરિણામ આવ્યું કે છેલ્લે છે જે અંગ્રેજ સરકાર હતી એને ખાતરી થઈ ગઈ કે ભારતની પ્રજા પર હવે તેઓ વધારે શાસન કરી શકશે નહીં. ત્યારબાદ છે કેબિનેટ મિશન યોજના 1946. બ્રિટનના નવા વપરાયેલા વડાપ્રધાન મિસ્ટર એટલીએ
હિંદને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી અને તેના અનુસંધાને બ્રિટિશે પ્રધાનમંડળના 3 આગેવાનોનું પ્રતિમંડળ ભારત આવ્યું અને તેમણે રજૂ કરેલ યોજના કેબિનેટ મિશન યોજના કહેવાય છે. તેમણે હિંદના અગ્રીમ હરોળના નેતાઓ સાથે બેઠક યોજી અને હમણાં તમને કહું એ મુજબની દરખાસ્તો રજૂ કરી. તમે જોવો છો એ ફોટો જવાહરલાલ નહેરુનો છે. હવે આપણે જોઈએ કે કઈ કઈ દરખાસ્તો રજૂ કરી. તો એમાં પહેલી છે અખિલ હિંદ સમવાય તંત્રની સ્થાપના કરવી. બીજી છે સમગ્ર હિંદના પ્રાંતોને કુલ 3 જૂથમાં વહેંચવા. ત્રીજી છે હિંદને પોતાનું નવું અને મૌલિક બંધારણ ઘડવાની છૂટ આપવી. અને ચોથું છે બંધારણ ઘડાય ત્યાં સુધી વચગાળાની સરકાર રચવી. આ 4 છે એ દરખાસ્તો રજી કરવામાં આવી અને આ પછી યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસને સારો દેખાવ કરીને જવાહરલાલ નહેરુની આગેવાનીમાં વચગાળાની સરકાર રચી અને પોતાના પક્ષને મળેલ નબળા પ્રતિસાદથી અકળાઈને મુસ્લિમ લીગે સીધા પગલા દિન એટલે કે 16 ઓગસ્ટ 1946 ઉજવ્યો. સીધા પગલા દિન તરીકે ઉજવ્યો અને તેના કારણે દેશભરમાં કોંગી તબદીલી ફેલાઈ અને ઠેર ઠેર કોમી હુલ્લડો ફાટી નીકળ્યા. જોકે અલગ પાકિસ્તાનની રચના સુધી મુસ્લિમ લીગે નાના મોટા વિદ્રોહ સાથે આ સરકારમાં સ્થાન જાળવી રાખ્યું. ત્યારબાદ છે વડાપ્રધાન એટલીની હિંદ છોડવાની જાહેરાત ફેબ્રુઆરી 1947. નવી વચગાળાની સરકારમાં લીગે જે વલણ અપનાવ્યું તેનાથી કોમી એલખાસનું જોખમાયું અને આવા કટોકટીના સમયે છે બ્રિટિશ વડાપ્રધાન એટલીએ 20 ફેબ્રુઆરી 1947ના રોજ છે બ્રિટિશ પાર્લામેન્ટમાં જાહેરાત કરી કે બ્રિટિશ સરકારને મોડામાં મોડું જૂન 1948 સુધીમાં જવાબદાર હિંદીઓના હાથમાં સમગ્ર રાજ્ય વહીવટા સોંપી ભારત છોડી ચાલીએ જવાનો ઈરાદો છે. આ જાહેરાતના લીધે છે મહાત્મા ગાંધી સહિતના લગભગ તમામ હિન્દી નેતાઓ અને લોકોનો ઉત્સાહ વધી જવા પામ્યો. ગાંધીજીએ તો આ જાહેરાતને બ્રિટિશરોનું સૌથી ઉમદા કૃત્ય કહીને આવકારી. બરાબર. 1947માં જાહેરાત કરી કે જૂન 1948 સુધીમાં તેઓ ભારત સરકારને સમગ્ર વહીવટ સોંપીને પોતે ભારત છોડીને ચાલ્યા જશે અને આ જાહેરાતને છે ગાંધીજીએ છે બ્રિટિશોનું સૌથી ઉમદા કૃત્ય કહીને આવકારી છે. આ તો આપણો પાઠ 10 મહાત્માના માર્ગ પર ભાગ 2. આપણે ભાગ 1 જોઈ લીધો તો આ ભાગ 2 પણ આપણે જોઈ લીધો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.